નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. અમદાવાદના એક રમણીય શહેરી વિસ્તારમાં રહેતો હતો વિહાન, એક સરળ અને લાગણીઓથી ભરેલો યુવક, જે એક ખાનગી કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરતો હતો. આજે એ ઓફિસથી જેલેસ પાર્ક જઈ રહ્યો હતો, જ્યારે એક પતંગ ફાટીને સીધી એની ઉપર આવી પડી. પતંગના દોરામાં એક નાનકડી ચીપકી બંધ હતી, જે પ્રેમ પતંગિયાની જેમ આકાશમાં ઉડે છે. એ પતંગની જેમ જ કોઈક દિવસ ધરતી પર પડી જાય છે. .. પણ પ્રેમ એ તો ફક્ત ઉડવાનો શોખ નથી, એને તો કોઈ સાચા દિલથી પકડી રાખે એ જરૂરી છે. કાવ્યા વિહાને ચીપકી વાંચીને શરમાઈ ગયો, પણ દુર્ઘટનાથી એ કાવ્યાને જોઈ ગયો, એક શાલ ધરાવતી છોકરી, સ્મિત સાથે એની પતંગ માટે ભટકતી હતી. આ એમનો પ્રથમ વેટાણું હતું. પછી બંને વચ્ચે એક નાનું દોસ્તીનું ઝરણું વહેવું લાગ્યું. કાવ્યાની સાદગી, એની કવિતાઓ, અને વિહાનની સંવેદનશીલતા બંનેને નજીક લાવી. એક દિવસ વિહાન કાવ્યાને એ જ પતંગ લઈને મળવા આવ્યો. આ વખતે એ પતંગમાં લખેલું હતું, તારી સાથે ઉડવા દિલ તૈયાર છે, બસ કહે કે આ પ્રેમના દોરામાં તું પણ બંધાવા તૈયાર છે. કાવ્યાએ શરમાઈને હા કહી, અને એ પતંગ એ દિવસથી હંમેશ માટે એમની વચ્ચે પ્રેમનો સંદેશવો લઈ ઉડતો રહ્યો. જીવનના આકાશમાં જો કોઈ સાથે પ્રેમથી ઉડવાનું હોય, તો પતંગની જેમ હવામાં નહીં, દિલથી બંધાયેલી દોરા સાથે ઉડવું જોઈએ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.